સાયખા જીઆઈડીસીની પ્રેસ સ્ટોક કંપનીમાંથી વાલની ચોરી કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીની સાથે અન્ય એક ઇસમને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી 3,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે વાગરાની સાયખા જીઆઈડીસીની પ્રેસ સ્ટોક કંપનીમાંથી વાલની ચોરી કરી વેચવા નીકળેલ કંપનીના કર્મચારી સહિત અન્ય એક ઇસમને ઝડપી પાડી એસએસના વાલ અને ઇકો કાર મળી 3,98,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની મળતી પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એસએસના વાલ વેચવા એક ઇકો કાર ઊભી હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબીની ટીમ રાજપીપળા ચોકડી પર પહોંચી ઊભેલી ઇકો કારની તલાશી લેતા અંદરથી એસએસના વાલનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઇકો કાર ચાલક મોઇનુદ્દીન દિવાન તેમજ કારમાં સવાર વાગરાના અટાલીના હાર્દિકસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલાપ્રસાદની પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ સાયખા જીઆઈડીસીમાં આવેલ ફ્રેશ સ્ટોક કંપનીના સ્ટોર રૂમમાંથી અન્ય કર્મચારી સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને તેને રામબાબુ મંગલાપ્રસાદના ઘરમાં મૂક્યો હતો, જે વેચવા માટે આવ્યા હતા। જ્યાં એક બંગારીયાએ વાલની ખરીદી કરવાની ના પાડતા તેઓ અન્યને વેચવાની ફિરાકમાં હતા। હાર્દિકસિંહની કબૂલાતના આધારે પોલીસે ઇકો કારમાંથી 13 નંગ વાલ અને પ્લેટ મળી કુલ 98,000ના વાલ તેમજ 3 લાખની ઇકો ગાડી મળી કુલ 3,98,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોની ધરપકડ કરી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા।